જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. તો ચાલો મિત્રો, હવે અત્યારે આપણે સવારમાં ફેરીમાં નીકળશું અને ત્યારબાદ આપણે થોડુંક કામ છે, માલ લેવાનો, માલ લઈ લેવું, બપોર પછી પાછા રાબેતા મુજબ ફેરીમાં નીકળશું. ચાલો મિત્રો, આપણે ફેરીમાં નીકળી ગયા છીએ ને અત્યારે આપણે જઈએ છીએ સાપર, સોડાવર, ભલગામ, માણેકવાડા, 2-4 ગામો લેવાના છે. ત્યાર પછી પાછો આપણે રાબેતા મુજબ માલ ભરી લેવું. કાલે આપણે રસ્તામાંથી ગોરા સાંભળી ખૂબ જાજી ઉતરી હતી અને આજે હવે પાછા સેતોડા આ રોડ ઉપર વધારે છે એટલે સેતુ ઉતારવાના છે થોડા. ઉનાળામાં આવો બધો લાભ લીધા કરવાનો ખાવાનો. બગસરાથી હાપરનો રોડ મિત્રો તમને બતાવું. હા, આપણે બગસરાથી સાપર જાય એ રોડ. અહીંયા આ રોડની સુવિધા એવી છે કે આ રોડ ઉપર ક્યારેય એક્સિડન્ટ નહીં થાય, એટલી સરકારની સુવિધા છે. કારણ કે અહીં તમારે બીજા ઘેરથી આગળ ગાડી હાલવાની જ નથી. જો આ કદુરી એવી છે, હા જો બીજા ઘેરમાં જ ગાડી હાલે. આવો લગભગ 3 થી 4 કિલોમીટરનો રોડ છે બગસરાથી હાપરમાં. અંદાજિત કહું છું, પણ 3 કિલોમીટર તો કમસે કમ એમ એટલો હશે. આ રોડની સુવિધા એટલી કે એમાં એક્સિડન્ટ ન થાય. સુવિધા પથ કહેવાય અને વિકાસ પદ ને સુવિધા પદ છે આ રોડ જે બગસરાથી હાપર ગયો ને. સુવિધા આપણે એક્સિડન્ટ ન થાય એ માટે ગમે એમ ફોનમાં વાત કરી જાઓ, આડા હવળા કાવા મારો, ગમે એમ કરો. કારણ કે બીજા ઘેરથી ગાડી હાલો એટલે કે 20થી ઉપર ગાડી અહીંયા હાલે નહીં. આ સાઈડો વધારે છે, એટલું છે જો. થોડોક પગતો કરીને મોટો બનાવે તો સારું, પણ એવું કાંઈ લાગતું નથી. અમે લગભગ જોઈએ તેદુનો રોડ આવો ને આવો છે. આ બાજુ બની ગયો હોય તો ઓલી બાજુ પતી ગયો, ઓલી બાજુ બની જાય આ બાજુ પતી ગયો હોય. બગસરાથી હાપર હળંગ રોડ કોઈ દી બન્યો જ નથી અને મારા અંદાજ પ્રમાણે કોઈ દી બનશે નહીં. અટાણ લગ્નમાં બન્યો નથી એટલે મારો અંદાજ સાચો હવે બને જ નહીં. એમ આપણે અંદાજે મહેફિલે અંદાજ મારવાના હોય એમાં બધા. ટૂંકા મારી દે, લાગી જ જાય, કારણ કે આપણને ખબર હોય એટલે. પુલિયા બનાવ્યા, રોડ નથી બનાવ્યા. તો મિત્રો, અત્યારે આપણે બગસરાથી સાપર જાય સુવિધા પથ રોડ ઉપર આપણે આપણી ગાડી લઈને જઈ રહ્યા છીએ. સરસ મજાનો રોડ છે, સાઈડો થોડીક વધારે છે.